હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી લેખન વિકાસ ધોરણ 3 એનો બીજો પાઠ જોઈશું, જેનું નામ છે શોધો અને લખો. મિત્રો, અહીં આપેલી છે સૂચના કે જોડીમાં ચર્ચા કરી શું જુદું છે તે શોધો અને લખો. તો અહીં આપણને બે ચિત્ર આપ્યા છે, એક છે તેજલનું ઘર અને બીજું છે વિવેકનું ઘર. તો તમે અહીંયા જોઈ શકો છો કે તેજલના ઘરનું ચિત્ર અને વિવેકના ઘરનું ચિત્ર, બંનેમાં જે તફાવત છે એ આપણે શોધી અને આપણે અહીંયા તફાવત લખવાનો છે. તો આપણે જોઈએ અહીંયા આગળ કે તેજલનું ઘર. તો પહેલો તફાવત લખીશું આપણે કે તેજલના ઘર પાસેનું લીમડાના ઝાડનું થડ જાડું છે. તો મિત્રો અહીંયા દેખાય છે આપણને કે તેજલના ઘરનું લીમડાનું ઝાડ જે છે એનું થડ કેવું છે? જાડું છે. જ્યારે વિવેકના ઘરનું ઝાડ આપણે જોઈએ તો વિવેકના ઘર પાસેનું લીમડાનું થડ પાતળું છે. તો મિત્રો અહીં આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે આપણને વિવેકના ઘર પાસે જે લીમડાનું ઝાડ છે એનું થડ કેવું દેખાય છે? પાતળું દેખાય છે. હવે બીજો તફાવત છે કે લીમડાની નીચે ખાટલામાં દાદા બેઠા છે. તો મિત્રો અહીં જોઈ શકો છો તમે કે લીમડાની નીચે કોણ બેઠું છે? તો દાદા બેઠા છે. એ જ રીતે વિવેકના ઘરમાં તો અહીંયા જોઈ શકીએ છીએ આપણે કે વિવેકના ઘરની નીચે એટલે કે લીમડાના ઝાડની નીચે ખાટલામાં કોણ બેઠું છે? તો દાદી બેઠા છે. તો મિત્રો અહીં ચિત્રમાં આપણને દેખાય છે કે કોણ બેઠું છે? તો દાદી. હવે ત્રીજો તફાવત જોઈએ આપણે કે ઘરના બારણાની બંને બાજુ શુભ અને લાભ લખેલું છે. તો મિત્રો જો અહીં આપણને દેખાય છે કે અહીંયા શુભ અને અહીંયા લાભ, બરાબર. તો એ જ રીતે વિવેકના ઘરની બારણા બાજુ શું લખ્યું છે આપણે તે જોઈએ. તો બારણાની બંને બાજુ સ્વસ્તિક એટલે કે સાથિયાનું ચિહ્ન કરેલું છે. તો મિત્રો જો અહીં કે વિવેકના ઘરની બંને બાજુ શુભ લાભ નહીં પણ શું કરેલું છે? સાથિયા કર્યા છે. હવે આપણે ચોથો તફાવત જોઈએ કે ઘરમાં બે બારીઓ છે. કેટલી બારી છે? તો બે. આ એક અને આ બે બારી, બરાબર છે. એવી જ રીતે આપણે અહીંયા જોઈએ કે વિવેકના ઘરની બારી કેટલી છે? તો ઘરમાં એક જ બારી છે. તો અહીં મિત્રો આપણે દેખાય છે કે વિવેકના ઘરમાં કેટલી બારી છે? તો અહીંયા એક જ બારી દેખાય છે. પછી છે લીમડાની ડાળી પર પોપટ બેઠો છે અને વિવેકના ઘરમાં લીમડાની ડાળી પર કોઈ પક્ષી બેઠું નથી. તો અહીં આપણે જોઈએ છે કે તેજલના ઘરના ઝાડ ઉપર કોણ બેઠું છે? તો પોપટ. જ્યારે અહીંયા વિવેકના ઘરના ઝાડ ઉપર કોઈ બેઠું નથી, બરાબર છે. હવે નંબર 6 કે ઘરના રસ્તાની બાજુમાં બે પથ્થર છે અને અહીંયા રસ્તાની બાજુમાં એક જ પથ્થર છે. તો મિત્રો અહીં જુઓ કે તેજલના ઘરના રસ્તાની પાસે એટલે કે આ બે પથ્થર દેખાય છે. બે પથ્થર અહીં છે અને બે પથ્થર અહીં છે. જ્યારે વિવેકના ઘર આગળ ખાલી ફક્ત એક જ પથ્થર છે, બીજે ક્યાંય પથ્થર દેખાતો આપણને નથી. હવે આગળ કે આકાશમાં 3 પક્ષીઓ ઉડે છે, જ્યારે વિવેકના ચિત્રમાં આકાશમાં 2 જ પક્ષી ઉડે છે. તો મિત્રો અહીં જો દેખાય છે કે 3 પક્ષી દેખાય છે, 1, 2 અને 3. જ્યારે વિવેકના ઘરના ચિત્રમાં 1 અને 2 જ પક્ષી ઉડતા દેખાય છે. આગળ જોઈએ આપણે કે ઘરના દરવાજાની ઉપર એક વેન્ટિલેટર જેવી બારી છે, જ્યારે વિવેકના ઘરની દરવાજા ઉપર એવી એક જ બારી કોઈ જ બારી નથી, બરાબર. તો અહીંયા આગળ જુઓ કે અહીંયા તેજલના ઘર ઉપર આ એક વેન્ટિલેટરવાળી બારી દેખાય છે આપણને, જ્યારે અહીંયા આગળ એવી કોઈ જ બારી દેખાતી નથી. તો મિત્રો જોયું આપણે કે અહીં બંને ચિત્રમાં 8 તફાવત છે. તો આપણે એ 8 તફાવત અહીંયા લખ્યા છે. તો મિત્રો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે મારો વિડીયો તમને કેવો લાગ્યો. થેન્ક યુ.